નમસ્કાર મિત્રો, આ વિડીયો યોગ્ય લાગે તો આગળ શેર કરજો. મિત્રો, ગુજરાતમાં વસતા દેવી પૂજક, રાવળ, સામઠા, બજાણિયા, વાદી, જોગી આવી કુલ 40 જ્ઞાતિઓ છે અને ભારતની અંદર 1200થી પણ વધારે વિચરતી વિમુખ સમુદાયની જ્ઞાતિઓ છે. અને આ સમુદાયના હિત માટે ગયા મહિને મેં ગૃહ મંત્રાલયમાં એક ફરિયાદ દાખલ કરી હતી કે જે આવનારી વસ્તી ગણતરી થઈ રહી છે તો એની અંદર એન્ટી ડીએનટીનું અલગ કોલમ આપો. આ અલગ કોલમ શા માટે? કે આપણી જનસંખ્યાનો ચોક્કસ આંકડો આપણી પાસે નથી અને ચોક્કસ આંકડો આપણી પાસે નથી, એના કારણે આપણે આપણા હક અધિકારથી વંચિત રહીએ છીએ. આના પહેલાં પણ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી અલગ કોલમ બાબતે, અને એ સમયે પણ સુપ્રીમ કોર્ટે વિદેશી તાકાતો બતાવી દીધી અને એ પિટિશન ફગાવી દીધી. પરંતુ આ વાતથી એવું સ્પષ્ટપણે સાબિત થાય છે કે સરકાર આપણા સમાજોની અવગણના કરે છે, આપણા સમાજોને હક અધિકાર આપવા માંગતી નથી અને આપણા સમાજોનો ચોક્કસ આંકડો પણ દેખાડવા નથી માંગતી. એનું મુખ્ય કારણ છે કે આંકડો ન દેખાડવાનું મુખ્ય કારણ એક જ છે કે જો આ સમુદાયને ચોક્કસ આંકડો બતાવી દઈશું તો આ લોકો પોતાનો હક અધિકાર માંગશે. આ જ એનું મોટું કારણ છે. અને આપણા સમાજો પર અન્યાય ઉપર અન્યાય આ લોકો કરી રહ્યા છે. અત્યાર સુધી શિક્ષણના નામે વંચિત રાખ્યા, રોજગારીના નામે વંચિત રાખ્યા, અનામતના નામે વંચિત રાખ્યા, રાજકીય રીતે ભાગીદારીમાં વંચિત રાખ્યા છે. અને એનો દાખલો આપણે ગુજરાતમાં જોઈએ છીએ. અને સમાજના જે આગેવાનો છે એ પ્રાઇવેટ બિલોના નામે ફજેતીઓ કરે છે, પણ એ લોકોને ખરેખર ખબર નહીં હોય કે દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી ફક્ત 14 બિલ પ્રાઇવેટ પાસ થયેલા છે. બાકી બધા પ્રાઇવેટ બિલો ઘણા મૂક્યા છે, 5000થી વધારે પ્રાઇવેટ બિલો છે, પણ કોઈની અમલવારી થઈ નથી. તો આ બિલની પણ અમલવારી થવાની નથી, એ શક્ય પણ નથી. પરંતુ આ સમાજને ગેરમાર્ગે દોરવા માટે પ્રાઇવેટ બિલના નામે ફજેતી થાય છે અને જે બિલ પાસ થયું જ નથી એ બિલના નામે આ લોકો સેલિબ્રેશન પાર્ટીઓ કરે છે અને સમાજને ગેરમાર્ગે દોરે છે કે અમે સમાજ માટે સારું કરીએ છીએ. આ જે આગેવાનો છે, આ જે નેતાઓ બનીને બેઠા છે, જે આ